ભારે ચર્ચા જગાવી છે। મુદ્દાને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં માહિતી આપતા કોંગ્રેસે દાવો કર્યો હતો કે સરકારે વિવિધ દાનના સ્વરૂપે કરોડોની રકમ ઉઘરાવી છે। એટલું જ નહીં, વર્ષ 2018 પછી 43 કંપનીઓ પાસેથી 6 માસમાં 384.50 કરોડનું દાન પણ મેળવ્યું છે। વધુમાં વિપક્ષે આ મુદ્દાની ન્યાયિક તપાસ કરવા માટે સીટ સમિતિની રચનાની માંગ કરી હોવાનું તેમજ ભાજપના આ કૌભાંડને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વ્યાપક વિરોધ શરૂ કરાયો હોવાની પણ જાણકારી આપી હતી। 84.50 કરોડનું દાન જે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે ઉઘરાવેલ છે, તે કઈ કંપનીઓ કેવી રીતે 19 કંપનીઓ જે હાઈ રિસ્ક વાળી કંપનીઓ જેને ભારત સરકારે જાહેર કરેલી છે હાઈ રિસ્કમાં, એવી કંપનીઓ પાસે ફરજી નાણાં ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સ જેવી એજન્સીઓનો દુરુપયોગ કરી અને આવી ફરજી કંપનીઓમાંથી પણ હજારો અને કરોડો રૂપિયાનું ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે અમને નાણાંનો ધન સંગ્રહ કરેલ છે। અમારી માંગણી એક જ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય તે ઇલેક્ટ્રોનિક બોન્ડની સૂચિ એસબીઆઈ દ્વારા અને કંપનીઓની વિગતવાર માહિતી બહાર પાડવી જોઈએ। પાટણના રાધનપુર પંથકમાં કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવા ઉગ્ર